હું ઉઠ્યો ત્યારે હવારનું લુક જોઈ શકો છો. ઝાકળ તો જુઓ ભાઈ, ઝાકળ ભયંકર ઝાકળ છે ભાઈ. જોઈ શકો છો નારિયેલી કે કંઈ દેખાતું જ નથી. પાછળની નારિયેલી તો જુઓ કંઈ દેખાતી નથી. જોઈ શકો છો ઠામની ને હાલત, આ પાણી કરી દીધું. ભયંકર આ છટાઈ જે નીચે પાથરવાની આવે તે. હું જસ્ટ સૂઈને ઉઠ્યો જ કે મેં જોયું કે બરાબર આટલું ભયંકર છે. મેં કીધું આ સીન પહેલાં ઉતારી લઉં. બહુ ભયંકર ઝાકળ છે આજે. તો કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબરો? આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે તૈયાર થઈ ગયા છે. નાયા તો નથી હજી આપણે, પણ રવિવાર છે એટલે આળસ ચડી જાય નાહવા માટે. પણ જુઓ અત્યારે પક્ષીનો અવાજ જો કેમ છે, પક્ષીનો અવાજ. નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે આપણો. હજી પણ ઝાકળ જુઓ, ઝાકળ તો જુઓ તમે. રાતનો મેં સીન ઉતાર્યો છે ઝાકળનો. તમને પહેલાં થોડોક શોર્ટમાં દેખાડી દઈ, પછી મારો પાછો આવતો ચાલુ થઈ જશે. તો ચક્કી બેઠી છે અત્યારે આપણા ઘરની જે બાજુમાં માળો છે ત્યાં. જેની ચક્કી અંદર જ બેઠી છે, જોઈ શકો છો. આજે સહાય પરિવાર બેઠેલા છે ભેગા. સવારનો ભાઈ આવી ગયો છે, જોઈ શકો છો. આપણા ઘરને આંગણે ચકલીઓ બહુ જ આવે છે ખાવા. આપણા ઘરે માળો પણ છે, જે બીજી ચકલી છે, આ નથી. કબૂતર, કૂતરું, ગાય બધું આવે. મજા જોઈ શકો છો એનું ખાવાનું. તમે હોય જ અહીંયા ચક્કીનું ખાવાનું છે. તો વટાણે વાગ્યા છે 9 અને જોઈ શકો છો ભયંકર તડકો ભાઈ. સવારના એટલો ઝાકળ હતો કે વાત પૂછો મને. અત્યારે તો એટલો ભયંકર તડકો 9 વાગ્યાથી લાગવાનું શરૂ થઈ ગયો છે. બેઠો તો કે જેના બેન આવ્યા ઘરે. આ બાપા આઈ જા. કોણ છે? આ કોણ છે? તો આપણે વાળ કપાવા ગયા હતા અને વાળ કાપીને આવી ગયા છે. રવિવાર જેમ પ્લાન હતો ક્રિકેટ રમવા જવાનો, પણ પછી હવે કેન્સલ થયું. વાળ કપાવવામાં જવાના હતા એટલા માટે. તો હવે નાસ્તો કરી લઈએ, પછી આપણે જમી લઈએ, પછી હવે આપણે સીધું ચોપડા લઈને બેઠી જઈએ 4 વાગ્યા સુધી નોન સ્ટોપ. 4 થી 3 સાહેબથી પાછું જોઈએ ક્રિકેટનો પ્લાન બનાવીએ. આ ઓલો જલા ભેગો જલો ક્યારનો કહેતો હતો કે હાલ રૂમમાં બસ સમયથી પર મને તો બોલાવતો હતો. તો હવે જઈએ પછી. ત્યારે પહેલાં જમી લઈએ. થોડુંક ભૂખ લાગી બહુ જ. સવારમાં નાસ્તો તો કર્યો હતો પણ પાછી લાગી. એવી રે હું બનાવેલું છે. શાક બનાવેલું છે. આવી રીંગણા બટેટાનું શાક લાગે છે. પછી જમી લઈએ આપણે. જમી લીધું છે અને હવે તમને હું મારા ચોપડા દેખાડી દઉં જે 12 સાયન્સમાં આવે છે. 12 સાયન્સમાં મેં ખાલી ગણિત અને ફિઝિક્સની બુક લીધેલી છે, કારણ કે ફિઝિક્સની ને મેથ્સની બુક. અને 11માના જે લીધેલા હતા એ બુક દેખાડી દઉં. કહું હોય સિલેબસ શું લેવું પડે 11મામાં. મેન વિષય તો 3 જ હોય એમાં. મેન વિષય જો સાયન્સ રાખો ને તો મેન વિષય 3 હોય. એમાં મેથ્સમાં પીસીએમ મતલબ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. અને પીસીબી એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. તો જે એ રાખે ને તો મેથ્સ આવે, અને બી રાખો તો બાયોલોજી આવે. તો મારે એ રાખેલું છે એટલે મને મેથ્સ આવે. તો હું 12માને દેખાડું. 11માની મેથ્સ તો મિત્ર લઈને વયો ગયો છે, એની પાસે છે. તો તમને દેખાડી દઉં ચોપડા. આ જોઈ શકો છો 11માની ફિઝિક્સ ભાગ 2 અને ભાગ 1 બંને આટલી જાડી આવે. પણ આ તો સ્પાઇરલ કરાવેલી છે એટલા માટે એટલી જાડી લાગે. બાકી તો એટલું કંઈ હાર્ડ ન હોય, ઇઝી છે. 30% જે ડબલઈમાં 11મામાંથી પૂછે, 30 થી 25%. આ 12માની છે ફિઝિક્સ ભાગ 2 અને ભાગ 1. એ પણ કંઈક એટલી જ જાડી આવે. પણ આ
બધી ઇલેક્ટ્રિક વિશે, આમ વિદ્યુત વિશે આવે. નામાં બધું આપણે જે કાયમીની ક્રિયા થતી હોય એ પ્રમાણે. અમારે કેમેસ્ટ્રી 11માની ભાગ 2, આ ભાગ 1. આ અમારી મેથ્સ, જે અમારો મેન વિષય એ ગ્રુપવાળા માટેનો. આ ભાગ 1 છે ને આ ભાગ 2 છે. મારે 11માની મેથ્સ તો જો કે મારો મિત્ર લઈને વયો ગયો છે. મારે 11માની મેથ્સની બુક તો મારો મિત્ર પાસે છે, એટલા માટે. બાકી પણ દેખાડે એમાં એક જ ભાગ હોય 11માં. એનો JEE એડવાન્સ અને મેઇન્સમાં આમ જો ને તો 25-30% પૂછાઈ શકે MCQ માટે. અમારે મેથ્સવાળાને તો 300 માર્ક્સનું એક પેપર હોય, 25 MCQ. પણ નીટવાળાને 720 માર્ક્સનું પેપર હોય. એને કમસે કમ કેટલા 45 MCQ આવે ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં, અને બાયોલોજીમાં 90, એવી રીતથી જ હોય. તો આમ જોઉં ને તો મેથ્સ હાર્ડ, કારણ કે નીટવાળાને થોડું ઇઝી નીકળે એમ. અમારે 3 પરીક્ષા દેવી પડે, મેન્સ 2 આવે, પછી એડવાન્સ. મેન્સમાં ક્વોલિફાઈડ થવું પડે, એડવાન્સ માટે ક્વોલિફાઈડ થવું પડે. કમસે કમ 50થી 60 ઉપર PR આવવા જોઈએ એમાં, એટલે તો આપણે એડવાન્સ માટે ક્વોલિફાઈડ થઈ શકીએ. હવે એ બંને ખાસ દેવી પડે કે એવું તો મને એક્ઝેક્ટ મને પણ નથી ખાસ ખબર. એ તો હવે જાણવું પડશે બધું. બાજુમાં જેમ નજદીક જતા જશું એમ જાણી લઈશું બધું. પણ જો સાયન્સ રાખવું હોય તો આ મેઇન વિષય. 11માનું જો ને તો 11માનું જ 12મામાં પૂછાય, એક્ઝેક્ટ 11માનું 12મામાં પૂછાય. પણ એમાં આમાં આમ જો તો વિદ્યુત શાસ્ત્ર ઉપર આવી જાય બધું 12મામાં, ને આમાં નોર્મલ હોય. જાણે કે અહીંયા એપ્સિલોન હોય તો અહીંયા પર એપ્સિલોન જ આવે, પણ બીજી સ્ટાઇલમાં આવે. એવી રીતે આમ જુઓ ને તો આવે. તો 11માનું સાયન્સ રાખવું હોય 11મામાં તો રાખી શકો. આવું હતું અમારે 11માનું 12માનું. કંઈક મેં તમને દેખાડ્યું આવી રીતે રાખવાનું. મારે હવે 12મું તો ચાલુ થઈ ગયું છે, ખાલી કેમેસ્ટ્રીમાં જ નથી થયું. કેમેસ્ટ્રીમાં કારણ કે એડવાન્સનું બધું ને આમાં મેથ્સમાં બધીમાં થતું છે, પણ કેમેસ્ટ્રીનું થોડુંક સિલેબસ લાંબો છે એટલા માટે. તો હવે હું પણ લેસન લખલો તમને દેખાડી દીધું છે. આના માટે તમારે જો JEE કોઈને એડવાન્સને દેવી હોય તો ફરજિયાત તો ન હોય, પણ દઈ દેવાય એમ જો ને તો. પછી પાસ થઈએ ન થાય એ બીજી વાત છે. થઈ જ જાય, પણ લકી એવું થાય તો ફેલ થાય, બાકી તો પાસ જ થાય. એડવાન્સ માટે ક્લિયર ક્વોલિફાઈડ થઈ જાય કમસે કમ છે ને. એમાં એવું હોય અમારે કે એક ટીક કરીને આવો ને તો 4 માર્ક્સ મળે, ને જો બીજો ખોટો ટીક થઈ ગયો હોય તો 5 માર્ક્સ કપાય. મતલબ કે એક માર્ક્સ વધારાનું હોય જાય, 4 નહીં 1 5, એવી રીતથી હોય માઇનસ પદ્ધતિ. એક આચો પડે તો 4 માર્ક્સ ને કપાય તો 5 માર્ક્સ કપાય, એટલા માટે. તો હાલો હવે હું પણ લેસન લખવું પડશે. બાકી બુક દેખાડવાની છે. કાલે ટેસ્ટ છે મેથ્સની MCQની JEE ટાઈપ 25 MCQ હોય. અમારે સ્કૂલનું શેડ્યુલ જ છે કે શનિ સોમ બુધ ને શુક્ર ટેસ્ટ હોય ને હોય જ 25 માર્ક, 25-30 માર્ક્સની. સોમવારે મેથ્સ, બુધવારે કેમેસ્ટ્રી અને શુક્રવારે ફિઝિક્સ હોય જ. અને રવિવારે 15 પખવાડિયે 15 દિવસે રવિવારે JEE. ડેઈલી તો કાયમી હોય, કાયમી ડેઈલી 10થી 15 માર્ક્સની હોય કાયમી, ડેઈલી કાયમી હોય. તો હવે હું લેસન લખલો. તો હવે અત્યારે 4 વાગી ગયા છે ને જઈએ દડો પેટ દડે રમવા ગઈ. જઈ શકો છો, દડો લઈ લીધો. વાળ કપોઈને કહેતી કંઈક અલગ જ અજીબ જ લાગુ છે. તો આપણા ટાટમુકડી એ બધું ગોઠવી નાખેલ જ છે, જોઈ શકો છો. સ્ટામ્પ ને બમ્પ ને બધું, બેટની ગ્રીપ તો જો હાલત ખરાબ કરી નાખી ભાઈ. મોટો ડેલો છે એટલે વાંધો ન આવે. ગરમી થઈ ગયા ખાલી ઘરેથી અહીંયા વાળ કપી નાખ્યા પછી અલગ જ લાગુ છે કંઈ ખાવું. આપણો ટીટ મકડી આવી ગયો છે, એની વારી લાગે છે. જો તો પેલી એને જ લઈ લેવી, હર વખતે વારી આપણે દેવી જ નહીં. તો આપણે ક્રિકેટ રમવા ગયા હતા, ત્યાંથી આવી ગયા. અને હવે આપણે તૈયાર થઈને જાગભાઈમાં નહીં, આપણે મિનલમાના મંદિર તરફ નીકળી ગયા છે. દેવલપુર સાઈડ આવ્યું છે. જો આપણે રસ્તા ઉપર તો પૂગી ગયા. આપણે જે પહેલાં મંદિરે આવ્યા હતા એ સાઈડ જ છે. એ સાઈડથી રસ્તો છે ને ત્યાંથી જ જવાય. કૂતરા ડેરી જે મેં દેખાડેલી હતી એની કહાની પકી જાય છે, વ્લોગમાં જોજો.
મારા આપણે રસ્તામાં જઈએ ત્યાં જાંબુનું ઝાડ આવે જોઈ શકો છો, ત્યાંથી એટલા જાંબુ તોડી લીધા. મજા આવે. મારી સાઈડ તો આને જાંબુ કહેવાય એવી રીતથી, આને અમે જ અહીંયા જાંબુ કહીએ. તમારે ત્યાં શું કહેવાય મને નથી ખબર, હિન્દીમાં પણ મને નથી ખબર એટલી, પણ અમારે ગુજરાતીમાં તો જાંબુડિયા કહેવાય. જાંબુડિયા કેવો હોય છે, સરસ દેખાય છે, ખાવાની પણ એવી જ મજા આવે છે. બેમાના મંદિર આવે તો એનો રસ્તો અહીંયાથી છે, જોઈ શકો છો મેન ગેટ. આપણે ગયા હતા જે મારા ચેનલ ઉપર છે, મારા વ્લોગમાં જોજો. અહીંયા સેતુડાનું ઝાડવું હતું, ખટ્ટા મીઠા લાગે, પણ એ આમ સુકાઈ ગયું ને પડી ગયું છે, કાપી નાખેલ છે, બાળી દીધું છે, સુકાઈ ગયું હતું એટલે. તો હવે આપણે મળશું સીધા મંદિર વે, ત્યાં જે મીણલમાના મંદિરે છે તે પણ પાડી નાખેલ છે, નવું બનાવવામાં આવે છે એને એટલા માટે. તો હવે સીધા મંદિરે મળશું. થઈ ગયા છે, જોઈ શકો છો દલપુર ગામનો બોર્ડ આવી ગયો છે. તો આપણે મંદિરે પૂગી ગયા છે. તડકો આવતો હશે એટલે મારું મોઢું નહીં દેખાતું ભાઈ. મંદિરે પૂગી ગયા. મંદિરને બનાવવાની કાર્યક્રમ શરૂ હતો, કારણ કે જૂનું મંદિર હતું એ પાડી નાખે છે. જોઈ શકો છો અત્યારે તો મંદિરનો ખાલી ઉપરનો ભાગ જ રહેવા દીધો, મેન જે છે એ, બાકી તો બધું પછાડી નાખ્યું છે. મંદિર જોઈ શકો છો. આપણે મીણલમાના મંદિરેથી નીકળી ગયા છે, રસ્તા ઉપર છે, હવે ઘર તરફ જઈએ છીએ પાછા. દાદા એની ગરમી દઈને પાછા હવે નીચે જાય છે, અને સાંદા મામા કે મારે ઉપર આવવું છે, દેખાતા તો નથી અત્યારે. તો આપણે ઘર સાઈડ જતા હતા કે બોરડી દેખાણી, જોઈ શકો છો બોર છે, તો તોડીએ થોડાક ખાઈએ. ઝાઝા સમય પછી બોર તોડીએ છીએ આપણે. પછી રડતા પે બસ કાંટા ખાઈને. ઓ ભાઈ ના કાંટા ભયંકર લાગે. 3 બોર તોડા ને ત્યારે તું ભાઈ આગળ છે, એટલા માટે પાછળ આપણે જઈએ. અમારે અહીંયા ખાડા બહુ મોટા ખાડા છે, કારણ કે અંબુજા બાજુમાં છે, એટલે અંબુજાને જે સામાન જોઈએ ને કાચો માલ એ બધો અહીંયા મળતો. અહીંયા અને એમ દૂર થોડાક અમારા આજુબાજુના ગામડાઓમાં બહુ મળે કાચો માલ, એટલા માટે. જો બોર પાકી ગયા હે, હવે તો એની સિઝન પણ વહી જવાની થઈ બોરની. બોર વસ્તુ એવી છે ભાઈ, ચણિયા બોર તો મોટા બોર કરતા ચણિયા બોર ભાઈ. હવે ક્યાં કાંઈ બધું છે યાર, બધી વૃક્ષોનું બધી નાશ થતો જઈએ. હવે ક્યાંક જ બોરડી જોવા મળે. જે કૂતરા ડેરી ગયા હતા ને, ત્યાંથી સૂરજ ડૂબતો હોય ને ત્યારે જોવાની મજા આવે. આ ઘાટેની એવી મજા આવે જોવાની. ક્યાંક જશું ત્યારે દેખાડીશ પાછો. અત્યારે તો આપણે ઘેર પૂગી જાય. તો આપણે દેવલપુરથી અહીંયા આવી ગયા મંદિરે દર્શન કરીને, એટલે આપણે ઘરમાં આવ્યા કે આપણે સમોસાની સુગંધ આવી, ભાઈ મારો ફેવરિટ છે, અને ઘરે લાવ્યા જ છે. મા પપ્પા લઈ આવ્યા, ભાઈ પણ આવ્યો. ભાઈ કહેતો હતો કે આજે ખાવા, તો જોઈ શકો છો સમોસા આવી ગયા છે, કંઈ ઘટે જ નહીં. જો તમારે ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો, તમને અહીંયાથી બટકો ક્યાં કરી દઈ. મજા આવે ભાઈ સમોસા ખાને. અંબુજાના સમોસા ભાઈ ફેમસ છે, આપણે ખાઈ લઈએ એને. હવે આમ કંટ્રોલ નથી થતું, અંદરથી ઠેકડા મારે છે, મારે ખાવા છે તો આપણે ખાઈ લઈએ. જોઈ શકો છો આપણે માને દઈએ, હાથમાં છે થાળીમાં. લો માં સમોસા. હા હા ખાઈ લો વાંધો નહીં. હવે મને પવેરાય જવાય એમ નથી, મારી ફેવરિટ વસ્તુ થઈ. ઇટ ઇઝ માય ફેવરિટ પ્લીઝ. બાબા અંગ્રેજી જાડી દીધું થોડું, માફ કરી દેજો ખોટું લાગે તો. હાલો આપણે ખાઈ લઈએ જલ્દી. તો આપણે નાસ્તો કરી લીધો છે સમોસાનો, એના પૈકી થોડી કસોરી પકાવી, એટલે હવે 98 વાગ્યે 7. તો હવે આજનો વ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો પસંદ આવે ને તો લાઈક કરજો, અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો જોવા માટે થેન્ક યુ, બાય.